करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्मिते आदित्ये याज्ञवल्क्य चन्द्रमस्यस्तमिते शान्तेऽग्नौ शान्तायां वाचि किञ्ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्यते कर्म कुरुते विपल्येतेति। मनः प्रपंच कारणं आ मनसे एक प्रपंचનું સંસારનું અર્થાત દુઃખ ઊભું કરવાનું કારણ છે. કારણ કે આત્મામાં તો ન બંધો ન વૈ મુક્તિ ન છે ભેદસ્ય દર્શનમ. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં કોઈ બંધન નથી, એના માટે કોઈ મુક્તિ પણ નથી. મુક્તિ ક્યારે હોય? બંધન હોય ત્યારે. આત્મા બંધન પણ નથી, મુક્તિ પણ નથી, કે કોઈ ભેદ દર્શન નથી. આ બધી વિવિધતામાં આત્મા એક છે, અદ્વિતીય છે, સજાતીય વિજાતીય સ્વગત, જે કે ભેદ દૃષ્ટિમાન છે. સજાતીય એક જ જાતિના સભ્યો વચ્ચેનો ભેદ, વિજાતીય ભિન્ન ભિન્ન જાતિના સભ્યો વચ્ચેનો ભેદ, સ્વગત એક જ વ્યક્તિમાં આંતરિક ભેદ. આવા કોઈ પ્રકારના ભેદ જેમાં નથી એવો તો કે ન ભેદસ્ય દર્શનમ. આવું સત્ય છે. અને આત્મા કહો, બ્રહ્મ કહો. આત્મા કહેવાની વસ્તુ એટલા માટે કે સત્ય મારાથી ક્યાંય દૂર નથી, મારું જ સ્વરૂપ છે, હું જે છું. આનંદાત્મ સ્વરૂપસ્ય, આનંદ જેનું સ્વરૂપ છે એવો હું. મનસોપી સાક્ષિણ, આ બધો સંસાર રચનારું મન છે, એનું સાક્ષી છે. આ સાક્ષી છે ક્યારે પણ સાક્ષ્યના ધર્મથી લેપાયમાન ન થાય. દ્રષ્ટા ક્યારે પણ દૃશ્યના ધર્મથી લેપાયમાન ન થાય. એટલે મનના સ્તરે ગમે તેટલો સંસાર હોય ત્યારે પણ એટલે કહે ભાઈ મોમુખ્યતે ભૃષમ મોમુખ્યતે પુમાન. આ બધી ભેદભાવના જે જણાતી હોય છે એને સત્યતા આપીને વારંવાર આ બિચારો જીવાત્મા મોહિત થઈ જાય છે. એ બધું થાય ત્યારે પણ આત્મા જે માત્ર દ્રષ્ટા છે, પ્રકાશક છે, એને કોઈ પ્રકારનો મોહ, કોઈ આધ્યાત્મિક આદિભૌતિક
આ રીતે કોઈ પ્રકારનું દુઃખ સ્પર્શતું જ નથી. સર્વમેતન મનઃકૃતમ, આ સર્વ મનનું જ કરેલું છે. બસ આ પ્રશ્નો પછી આવું જ વર્ણન કરવામાં આવ્યું. ત્યાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધી ખાસ કરીને સ્વપ્નનું વર્ણન કરવામાં આવ્યું. બધું વચનાર મન છે. એટલે મન આ બધું કરે છે એની પાછળનું કારણ એક જ છે કે મુખ્ય કારણ શું છે કે આત્મામાં આગળ શું નથી. મન કરે છે નથી કરતું એ જુદું, પણ છે ટૂંકમાં આ કશી વસ્તુનો સ્પર્શ આત્મામાં નથી. આ બધા પ્રકારનો અનુભવ થઈ રહ્યો હોય, આ બધા પ્રકારનો દુઃખ શોક જન્મી રહ્યો, ત્યારે પણ આત્મા તો આનંદ સ્વરૂપ જ છે. તો કેવી રીતે કોઈ માછલી જયારે અગાધ સમુદ્રમાં હોય ત્યારે સર્વ રીતે નિર્ભય છે. એટલે કે માછીમારોથી કે માછલી પકડનારાઓથી નિર્ભય છે, ત્યાં પહોંચી ના શકે. પરંતુ એ માછલીમાં જ્યારે પેલું પોતાનો ખોરાક પ્રાપ્ત લોભ જન્મ્યો અને પોતાના નિર્ભય સ્થાનને છોડીને સપાટી પર આવી કે તરત જ એ માછીમારો દ્વારા પકડાઈ જાય. ટૂંકમાં મહાન દુઃખ પ્રાણાંતમાવ્રજે, દુઃખમ પ્રાણાંતમાવ્રજે, પ્રાણ જવા સુધીનું દુઃખ પ્રાપ્ત કરે. પોતાના સ્વરૂપથી પ્રચ્યુત થઈ, ટૂંકમાં સ્વરૂપથી કોઈ રીતે બિચારે વિમુખ થઈ ગઈ અને આ બહિર્મુખ હોય તેવી રીતે આનંદ જલધૌ તદ્વત સ્વપ્રકાશે અભય સ્થિતમ મન. તેમ મન પણ જયારે પોતાના સ્વરૂપમાં સ્થિત હોય, કેવું સ્વપ્રકાશ અભય એવું મન, આનંદ જલધૌ, મનનું પણ મૂળ સ્વરૂપ આનંદ છે, નિર્ભયતા છે, સ્વપ્રકાશ છે. આત્મા જ મનનું વાસ્તવિક સ્વરૂપ છે. જેવી રીતે સુવર્ણ વાસ્તવમાં અલંકારનું સ્વરૂપ હોય તેવી રીતે આત્મવધાનનું સ્વરૂપ છે. જે કશું છે એનું મૂળ સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. અસ્તિ ભાતિ પ્રિય, સચ્ચિદાનંદ કહો, આત્મા કહો, મનનું પણ એ સ્વરૂપ છે. તો અલંકાર જયારે સુવર્ણમાં નિષ્ઠ હોય, એ અલંકાર ઓગળ્યા વગર હું સુવર્ણ છું એ પ્રકારના જ્ઞાનથી સુવર્ણ નિષ્ઠ હોય તો કોઈ પ્રકારનો સંસાર નથી. તો બીજા કોઈ અલંકારની તુલના નથી ને. જ્યાં તુલના થઈ ત્યાં સંસાર ઉભો થઈ ગયો, ભેદભાવ ન થયો. બગડી છું બુટ્ટી કરતા જુદી, એ બુટ્ટી જુદી અને હું જુદું. આ ભેદભાવ એટલે શું? બુટ્ટી બુટ્ટી છે બગડે એનો વાંધો નથી, પણ એ બુટ્ટી હું નથી, એ હું બુટ્ટી હું નથી ને હું એ બુટ્ટી હું ને હું બુટ્ટી નથી, એવું ટૂંકમાં જુદી છે. પછી તો જે તુલના થાય, મારા કરતા એનું ઊંચું સ્થાન છે, બધા એની નોંધ લે છે, એ તો હીરો જડેલો છે, ચમક ચમક વગેરે વગેરે. ટૂંકમાં બંગડી છે તે વિચાર કરે, તરત દદ્દો સંસાર ઉત્પન્ન થઈ જાય. એ પોતાના સ્વરૂપમાં સ્વનામાં નિષ્ઠ હોય. નચે ભેદસ્ય દર્શનમ, આ સુવર્ણ સ્તરે કોઈ ભેદ દર્શન નથી. ત્યાં બંગડી બુટ્ટી એ પ્રકારનો કોઈ ભેદ નથી. તો બંગડી પણ પોતાના સોનાપણાથી જયારે બધા અલંકારને જુએ ને એને કોઈ ભેદનું દર્શન ના થાય. તો મનમાં પોતાના આત્માપણાથી આનંદ સ્વરૂપ, આનંદ જલધૌ, આનંદ સમુદ્રમાં જે પોતાનું સ્વરૂપ છે એમાં એની સાથે એનું તાદાત્મ્ય હોય, એમાં એનો અહંભાવ હોય. આમ બંગડીનો નામ રૂપમાં અહંભાવ હોય તો હું બંગડી છું, સ્વરૂપમાં અહંભાવ તો હું સોનું છું. તો મનનો પણ નામ રૂપમાં અહંભાવ તો હું મન છું, બીજા બધા કરતા જુદું છું. એનો પોતાના સ્વરૂપમાં અહંભાવ તો આનંદ સ્વરૂપ છું, ભેદભાવથી મુક્ત છું. આ પ્રકારે મન જયારે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોય તો દ્રષ્ટાંત આપ્યું. તો સ્વપ્રકાશે અભય સ્થિતમ, કોઈ ભય નથી, કોઈ સંસાર નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી.
વિષય લાભાર્થમ બહિર્ગચ્છત વ્રજેત ભયમ. વિષય લાભ માટે જ્યારે ટૂંકમાં વિશેષ સુખ માટે બહિર્ગચ્છે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને જ્યારે બહાર આવે, બહિર્મુખ બને, વિષયનું આકર્ષણ જન્મે, ભયમ રજે દૃષ્ટાંત જ છે ખરેખર. એટલે ટૂંકમાં આવું મન પોતાના સ્વરૂપ નિષ્ઠ બનતું જ નથી ને. ક્યારે બને? માછી તો કદાચ હોય અગાધ જળને દુઃખી થાય નીચે લાવે ઉપર. મન તો અગાધ જળ રૂપી આત્મામાં હોય તો ભૂખ લાગે જ નહીં એને. એ આનંદ સ્વરૂપમાં નિષ્ઠ હોય તો ભૂખ ક્યાંથી લાગે? તો વિષય પ્રત્યે આકર્ષણ જન્મે જ કેવી રીતે? બધું સખામણી કરે કે ધારો કે મન આ પ્રકારે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ હોત તો એ આનંદ સ્વરૂપમાં નિષ્ઠ હોત. છે જ મન ક્યારે પણ પોતાના આનંદ સ્વરૂપથી ક્યારે અલગ છે જ નહીં. બધી બંગડી ક્યારે પણ સુવર્ણથી અલગ છે જ નહીં. તો અજ્ઞાન એ પ્રકારનો અંતર ઉત્પન્ન કરે. એટલે એ ટૂંકમાં અજ્ઞાનને કારણે પોતે આનંદ સ્વરૂપ છે એવો અનુભવ થતો નથી અને માટે વિષય સુખ પ્રત્યે આકર્ષણ હોય છે. કામ હેવ વિશેષતઃ દુઃખ હેતુ એવું કહે છે. કહે છે આગળ હવે 345 પાના પર એ તો થઈ ગયું. હા, બરાબર છે. હવે કહે છે ઇન્દ્રિયાયમાનસ્ય એટલે કામ એ વિશેષ દુઃખ હેતુ. આત્મા કારતા પ્રત્યાવક. કઈ વસ્તુ છે જે મનને પોતાના આત્મા સ્વરૂપમાંથી પ્રચ્યુત કરે છે, એને નીચે પાડે છે, પતન કરે છે? કઈ વસ્તુ છે જે મનને પોતાના સ્વરૂપમાંથી પણ બળપૂર્વક ખેંચી જાય છે? તો કે કામ. ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મનઃ. યદ તો એવી કાઉન્તે પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસવમ મનઃ. ભગવાને ઇન્દ્રિય શબ્દ વાપરે. ઇન્દ્રિય વિષયો એના પ્રત્યેનું આકર્ષણ રાગ. એટલે ભગવાન કહ્યું કે આ રાગ છે એને એ જતો નથી. પરમ દૃષ્ટવા નિવર્તતે. બરાબર છે. વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેયિનઃ રસવર્જન. રસ હોય, રાગ હોય ત્યાં સુધી એ રાગ છે એ મનને એના સ્વરૂપમાંથી ખેંચીને વિશ્વમાં લઈ આવે છે. આત્મા કારતા પ્રત્યાવક. મૂળ તો મન આત્મા જ એનો આકાર છે. મનનું પણ મૂળ સ્વરૂપ આત્મા જ છે. બધાનું મૂળ સ્વરૂપ આત્મા છે. ખરેખર એવું નથી કે એનો આત્મા આકારતામાંથી એને પતિત કરાય. પણ આ અજ્ઞાન જાણે કે પોતાના સ્વરૂપથી એને ખેંચી જાય છે, દૂર ખેંચી જાય છે. 10મા છોકરાને 10મામાંથી પ્રચ્યુત કરનાર, નીચે પાડનાર કોણ? અજ્ઞાન. એ 10મો છોકરો 10મો જ છે, જાણે કે ના જાણે તો પણ એની દ્રષ્ટિએ 10મો ખોવાઈ ગયો. અજ્ઞાન જે છે એને પોતાના સ્વરૂપથી પ્રચ્યુત કરે છે, નીચું પાડે, હેઠું પાડે છે. જાણે કે તે રીતે આ કામ કહો, વિશેષ સુખનું આકર્ષણ કહો, એ જાણે કે મનને એટલે એ કામ છે એનું અભિવ્યક્તિ છે અજ્ઞાન નહીં. અજ્ઞાન જ કારણ પણ અજ્ઞાન છે એના માટેનું ચિહ્ન કયું? અંદર રોગ છે એનું બહાર ચિહ્ન કયો તો ખબર અંદર રોગ છે. ખાંસી થાય, આવે છે, તાવ આવે છે, ફલાણું થાય છે, એટલે કે મેલેરિયા છે ને પેલું છે. ટૂંકમાં કોઈ ચિહ્ન પરથી રોગ નક્કી થાય ને. તેમ અજ્ઞાન રૂપી રોગ અંદર છે એનું બહારનું છે ને કયું? તો કામ. અજ્ઞાન આપણે જોઈ શકતા નથી. અજ્ઞાન અનુભવી પણ ના શકાય.
પણ અજ્ઞાનનું સૌથી પહેલું એની અભિવ્યક્તિ કઈ તો કે કામ. આ કામ વાળે સમજવું અજ્ઞાન છે. આમ જે અજ્ઞાન 10મા છોકરાને પોતાના સ્વરૂપના લાભથી વંચિત રાખે છે, તેવી રીતે આ મનમાં આત્માનું અજ્ઞાન છે પણ એને પોતાના આનંદ સ્વરૂપ વંચિત રાખે. એ અજ્ઞાનની ચિહ્ન કયું? કામ. ઇન્દ્રિયાણે પ્રમાથેની હરંતી પ્રસભમ મનઃ. ભગવાન કે ઇન્દ્રિયો છે બળાત્કારે મને પોતાના ધ્યેય વિષયમાંથી બળાત્કારે ખેંચીને એને વિષયાભિમુખ બનાવે છે. હવે એમાં કામથી પણ આગળ વધો. મૂળ કારણ અવિદ્યા, એની વ્યક્તિ કામના. એ શું કહે છે? કે ઇન્દ્રિયાભિમાનસ્ય વિશેષતઃ દુઃખજનકતા સદૃષ્ટાંતમ દર્શયતિ. આ કામ પણ મુખ્યત્વે ઇન્દ્રિયનો વિષય, ઇન્દ્રિય વિષય જે સુખ છે એને મારા આકર્ષણ ઉત્પન્ન કરે, એટલે સ્થૂળીકરણ થાય છે. અજ્ઞાન છે સૂક્ષ્મ છે, એની પહેલી અભિવ્યક્તિ છે કામ. આ કામની અભિવ્યક્તિ મળી ગઈ ઇન્દ્રિયના વિષય પ્રત્યે આકર્ષણ. ઇન્દ્રિયોમાં અહમ ભાવ કહો કે ઇન્દ્રિય વિષય પ્રત્યે આકર્ષણ કહો. એ કેવું આ દુઃખ જન્માવનારું છે એ દૃષ્ટાંતથી સમજાવે છે 330મા શ્લોકમાં 346મા પાના પર. મર્કટશ્ચંચલો યદ્વત બદ્ધસૂત્રે દિશો દશ ધાવન દુઃખમ સમાપ્નોતિ સર્વતો દુસ્સહમ સદા ઇન્દ્રિયે દશવિસ્તદ્વત મનોબદ્ધમભીતવત ધાવત બંધમવાપ્નોતિ દુસ્સહમ દુઃખમત્રહે. ચંચલ મરકટનું દૃષ્ટાંત વળી પાછું આપે છે. મરકટ ચંચલો યદ્વત. મરકટ કેવો છે? ચંચળ છે. ટૂંકમાં એક સ્થળ પર બેસી ના શકે, એને સ્થળ બદલવું જ પડે. એક સ્થળની અંદર પણ એક સ્થિતિમાં બેસી ના શકે, સ્થિતિ બદલવી પડે. એટલે અંદરથી મરકટને જે થતું હોય પણ ટૂંકમાં એક જગ્યાએ બેસી ના શકે. એક ડાળી પરથી બીજી ડાળી પર વગેરે સતત કૂદ્યા કૂદ કર્યા જ કરે, એનો વાંધો નહીં. તો કહે છે કે દશરજ્જુબદ્ધસ્ય, એમ વિચાર કરો કે વાંદરાને 10 દોરડાથી બાંધવામાં આવે. એટલે શું છે? વાંદરો અહીંયા જ છે, એક દોરડો અહીં બાંધ્યો. હવે 10 દિશાઓ છે ને, આ 4 દિશાઓ, 4 ખૂણા, ઉપર નીચે 10 દિશાઓ છે. જગ્યાએ હુક છે, એ જગ્યાએ એવા 10 દોરડાને બાંધવામાં આવે. એની કલ્પના કરે છે ગ્રંથકાર. યથા દશરજ્જુબદ્ધસ્ય મર્કટસ્ય. તો બિચારો ચંચળ છે એટલે એક સ્થળે બેસી ના શકે. બેસીએ તો વાંધો નહીં, ભલે 10 હોય તો વાંધો નહીં, બેસી ના શકે. એટલે ધાવન, દોડે છે. આમ દોડવા જાય, પેલું આમ દોડે, તો આ એને ખેંચે, આમ તો પેલું ખેંચે. બધી જ દિશામાંથી બિચારો વાંદરો દોરડાથી બંધાવે છે. કોઈ પણ દિશામાં એક દોડવા જાય કે તરત જ પેલું ખેંચાય એટલે ભયંકર દુઃખ થાય, પીડા થાય. એ કહ્યું કે 10 દિશા સૂત્રૈ બદ્ધ યદ્વત ચંચલ મર્કટ. એવી કલ્પના કરે છે કે વાંદરો ચંચળ એ સ્વભાવ જ છે. કોઈ યોગીને 10 દિશામાં તો વાંધો નથી, ભાઈ બેસી રહેતા. પણ વાંદરો એટલે તદ્દન વિરુદ્ધ.
તો ધાવન પરસ્ય મહદ દુઃખમ દુઃખમ સમાપ્નોતિ સમ્યક આપનોતિ સર્વતો દુસ્સહમ સદા. બિચારો આવી રીતે 10 દિશામાં 10 દોરડાથી બંધાયેલો વાંદરું પોતાના સ્વભાવથી પ્રેરાઈને દોડવા જાય, ભૂલી જાય, પાછું આમ દોડવા જાય, પેલું ખેંચાય, બહુ સખત પીડા થાય, આમ દોડવા જાય, આમ શીખે નહીં એનાથી. હવે 10 દિશાથી બંધાયેલો છું, ઉપર કૂદવા જાય, નીચે જવા જાય, કોઈ પણ રીતે ભાગવા જાય, દોડવા જાય તો એને સતત પીડા થાય. છતાં એનો સ્વભાવ ચંચળ હોવાને કારણે એ સ્થિર બેસી જ ના. એટલું જ નહીં, પરંતુ આમ દોડવાને કારણે મને દુઃખ થાય છે. આમ ગયો મારે દુઃખ થયું, આમ ગયો મારે દુઃખ થયું. તે દુઃખમાંથી મુક્ત રહેવા માટે મારે દોડવું ન જોઈએ એવું શીખે તો બરોબર છે. મરકટ કોને કહેવાય? શીખે પણ નહીં. તો કહે છે દુસ્સહમ દુઃખ સર્વતઃ સદા દુસ્સહમ દુઃખમ સમ્યક આપનોતિ. બધી જ દિશામાંથી સહન ના થાય એ પ્રકારનું દુઃખ આ બિચારા વાંદરને પ્રાપ્ત થાય છે. તેવી રીતે બીજા શ્લોકો ઇન્દ્રિય દશભિ તદ્વત મનોબદ્ધમ અભિતવત ધાવત. આ મન પણ મરકટ જેવું છે, એક વિષયમાં બેસી ના રહે. એને કે તું આનું ધ્યાન કર. મનને આપણે વિષય આપીએ, જેમ માદાને કે ભાઈ આ ડાળી પર બેસ, તું બેસી તમે મનને મળે કે તું ઓમ નમઃ શિવાય કર, ના બેસી શકે. તરત બીજામાં શિવરામમાં જાય, પછી પેલામાં જાય, પેલામાં જાય. આમ ચંચળતા છે, આ મન બંધાયેલું છે. 10 મનરૂપી મરકટ છે, એ પણ આ 10 દોરડાથી બંધાયેલું. કેવું? ઇન્દ્રિય દશભિ તદ્વત તદ્વત, તે રીતે મરકટની જેમ દશભિ ઇન્દ્રિય બદ્ધમ. આમ આ 10 ઇન્દ્રિયોરૂપી દોરડા વડે આ મનરૂપી મરકટ પણ એ તો બંધાયેલું છે. અભિતવત પણ ભય નથી, બિંદાસ છે પાછું. અભિત એટલે નિર્ભય, એટલે બિનધાસ્ત, કોઈ ધાસ્તી નથી, ભય નથી. બિંદાસ કોને કહેવાય? જેમ ફાવે તેમ કરે, કોઈ ભય નથી, પાછું શીખતું નથી. પાછું આ દિશામાં વિષયમાં સુખ માટે ગયું, પેલી બાજુ ખેંચાયું, આમ ગયું. ટૂંકમાં જે કોઈ જગ્યાએ જાય ત્યાં બિચારું માર ખાય છે. આ મન છે વિષય સુખની પ્રવૃત્તિ કરે, એટલે કોઈ પણ ઇન્દ્રિયના વિષયના સુખ માટે એ પ્રવૃત્તિ તો દુઃખી એટલા માટે થાય છે કે ત્યાં સુખ નથી, એટલા માટે. આ મનના કિસ્સામાં મનને કોઈ પણ વિષય સુખ અનુભવ થોડું દુઃખ એટલા માટે થવાનું છે કે જ્યાંથી પોતે સુખની અપેક્ષા લાગે છે ત્યાં સુખ છે નહીં, નિરાશા જન્મવાની છે. કદાચ વિષયમાંથી સુખ મળતું જણાય પણ ખરું, એ માત્ર આભાસ જ છે, એ હકીકત નથી. એ વિષયમાં સુખ નામની વસ્તુ જ નથી. તો વિષયમાં સુખનો અનુભવ થતો હોય તો પણ એ કેવો છે? માત્ર આભાસ છે, ભ્રમ છે, માયા છે. એટલા જ માટે છેવટે માયા જે એને ઠગવાનું છે, માયાને બિચારાને ઠગારી કહેવામાં આવે. ઠગે એટલે તમને પ્રલોભન આપે અને પછી છેવટે આમ તું ખેંચી લે ને બાળકને, જો ખેંચી લઈએ એટલે બિચારાને વાગે. જો એમ કે બાળક સાથે જો માર લઈને પેલા વાગે બિચારાને. એવી રમત રમી ને આપણે. તેવી રીતે આ માયા રમત સમજો. સરસ દુઃખ દેખાડ્યો તો એક તમાચો મારે વાગે બિચારાને. આ બિચારાના મનને વિષયના સુખના અનુભવમાં બધી જગ્યાએ માર પડે છે. બંધમ અવાપનોતી. કારણ શું છે? વળી પાછું એ વિષય સુખ એ શીખે તો વાંધો નહીં કે હું આ રીતે વિષય તરફ દોડું છું, મારા દુઃખ મને થાય છે. મારે વિષય તરફ ના દોડવું,
અને હું જ્યાં છું ત્યાં સ્થિર રહું એવું શીખે નહીં. અહીં ના મળ્યું ચાલ ત્યાં પ્રયત્ન કરો, ત્યાં ના મળ્યું ચાલ આ બાજુ, આમ મળ્યું આમ જાવ. આ રીતે ધાવત સતત એક વિષયમાંથી બીજા વિષયમાં દોડ્યા કરે છે. દુસ્સહમ દુઃખમત્રહી બંધમ અવાપ્નોતિ. એ કેમ બંધન પ્રાપ્ત કરે છે? કારણ કે કમનસીબે વિષયમાંથી એને કોઈ લાંબા ગાળાનું સુખ નથી મળતું, પણ શીખતું નથી. અને તેથી એને એમ કે આ વિષયમાંથી આટલું સુખ મળે, હવે આમ કે તો વધારે મળશે, એમ કરીને વધુ ને વધુ પરતંત્ર બનતું જાય છે. એટલે વિષય સુખ છે એમ દુઃખ કરનારું જે નથી શીખતું. ઉપરથી આ વિષયમાં જે સુખ છે એ પ્રકારનો બોધ દર વખતે લે છે. જે કે નારાયણ જરાક પણ સુખ મળ્યું એ વિષયમાંથી જ આવ્યું એવો બોધ લે, એ બાજુ જ ભાગે છે. આ બંધન કહો, પરતંત્રતા કહો, દુસ્સહ સહન ના થયું દુઃખ પણ અહીંયા અત્રહી. આ કામના છે કેવી રીતે મનમાં પ્રલોભન ઉત્પન્ન કરે છે વિષય પ્રત્યે, અને આ રીતે કેવી રીતે મનને વિષય સુખ તરફ પ્રેરે છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે એતે વિમોહત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. કામ માટે ભગવાને કહ્યું ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. આ કામના ત્રણ અડ્ડાઓ કયા? ઇન્દ્રિય, મન અને બુદ્ધિ. અસલ આતંકવાદીનો અડ્ડાઓ હોય, અહીંયા જાઓ તો ત્યાં પહોંચી ગયો, ત્યાં જાઓ તો પેલી બાજુ પહોંચી ગયો. આ કામ પણ એવો જ છે. બુદ્ધિમાં છે, મનમાં પણ છે, ઇન્દ્રિયમાં પણ છે. એ તે વિમોહત્ય ત્યાં રહ્યો આ જીવાત્માને મોહિત કરે છે અને અનેક પ્રકારના દુઃખનું કારણ બને છે. એક પહેલી પાદનો છે વસ્તુતઃ બદ્ધમ મન તથા અજાનત. વાસ્તવમાં મન બંધાયેલું છે પણ જાણતું નથી કે બંધાયેલું છે. જેમ પેલો મરકટ છે પેલા 10 દોરડાથી બંધાયેલું છે, જે જાણતું નથી કે બંધાયેલું, અને તે દોડ કરવા પ્રયત્ન કરીને દુઃખી થાય. તેવી રીતે મન પણ પોતે બંધાયેલું છે, એ જાણતું નથી. અભીતવત વર્તમાનમ બિનધાસ્તની જેમ. તેથી એટલે ભયને જાણતું નથી. અહીંયા બિલાડી છે, ઉંદર જાણતું નથી કે અહીંયા બિલાડી છે. આમ જાણે છે ને દોડા કરે છે, અક્કલ વગરનું. એટલે જીવડા હોય ને ભીન પર જાણતા નથી કે પેલી અહીંયા ગરોળ અહીંયા જ છે. આમ દીધા એમ તેમ દીધા, પેલી તરત તરાપ મારે. મન જાણતું નથી કે બંધનમાં છું, ભય સ્થાનમાં છું. સીતાજીને ચેતવવામાં આવેલા કે માતાજી આ તો બધા રાક્ષસોનું સ્થાન છે, રાક્ષસોની માયા છે. સોનાનું મૃગ ક્યારે હોય ના શકે. બહુ ચેતવવામાં આવ્યા, આ રેખાની વાર ના જશો. પણ બિનધાસ્ત નિર્ભય. તેથી અપહરણ થઈ ગયું મનનું. પણ આવી રીતે આ વિષયો અપહરણ કરી જાય. ये आगे मनस विषयाभिमुखम वेगेन धावने दृष्टांत विहुड़ दृष्टांत આપે છે. આ હજી વાનર છે ને એટલો વેગપૂર્વક ના દોડી શકતો, પણ આ મન તો વેગપૂર્વક દોડે છે. એટલે બધી રીતે આમ ચંચળતામાં વાનર એ મન માટેનું સરસ દૃષ્ટાંત છે. પણ દોડવાની ઝડપમાં વાનર દૃષ્ટાંત, મન તો શું ઝડપથી દોડતું હોય છે. એટલે ઝડપથી દોડનારી કોઈ પ્રાણી હોય એમ દૃષ્ટાંત આપે છે. મનસ વિષયાભિમુખમ વેગેન ધાવને. વિષય અભિમુખમ, વિષયો તરફ વેગપૂર્વક દોડવા માટે દૃષ્ટાંત. દોડે બાળક આમ દોડે એટલે દોડીને સીધું પછી જુએ જ ને, અથડાય તો અથડાય, જે થાય ખરો. દોડ્યું જ છે. તેવી રીતે એવું
એવું વેગપૂર્વક દોડનાર કોણ છે એનું બીજું દ્રષ્ટાંત આપે છે. પારાવત હતી પછી એના 2 શ્લોકો કહે છે. પારાવતો યથાકાશે વર્તતે નયનાતિગઃ વીક્ષ્ય પારાવતીં મંદઃ તત્ક્ષણાत् ભુવમાવ્રજેત एवं शब्दादिपैशाचीं निरीक्ष्यात्मन्यवस्थितम् तत्क्षणात् बहिरायाति मनो दुःखकरे स्थले यथा पारावत कपोत એટલે કબૂતર. આકાશે યથા પારાવત આકાશે વર્તતે. કબૂતર આકાશે ખૂબ ઊંચે ઉડે છે. નયનાતિગઃ એટલું ઊંચું ઉડે કે આપણે દેખાય પણ નહીં. ટૂંકમાં દ્રષ્ટિ બહાર જતો રહે એટલું ઊંચે ઉડતું હોય. અતિ દૂરમ આકાશે વર્તમાન નેત્ર અવિષયોપી. આપણે ના દેખાય એને દેખાય પારાવત કહ્યું સંભળી કહો. આ કબૂતર કહ્યું. કબૂતર મૂર્ખ પ્રાણી છે એટલા માટે. સંભળી કોના હાથમાં આવે નહીં, એમાં કબૂતર આવી જાય એટલા માટે કબૂતર પકડાઈ જાય. તો કબૂતર વેગથી ઉડી રહ્યું હોય, આકાશમાં દૂર ઉડી રહ્યું હોય, દેખાય પણ નહીં આપણે, એ નિર્ભય ત્યાં આગળ તો વાંધો નહીં. કે પારાવતી વીક્ષ્ય કબૂતરીને જોઈએ. આપણે પણ એને દેખાતું હશે, નીચે કબૂતરી છે એને જોઈ. તદ્રાગાંધ એની પ્રત્યેના રાગથી આસક્તિ અંધ બનેલું. અંધ કોને કહેવાય? વિવેકહીન. વિચાર નહીં કે મારું શું થશે. મંદ તત્ક્ષણાત ભૂમાવ્રજેત. આ મંદ છે. મંદ એટલે કે મૂર્ખ છે. કબૂતર કેવું છે? મૂર્ખ છે. એટલે કબૂતરીને જોઈને અંધ બની જાય છે. મૂર્ખ હોવાના કારણે. મૂર્ખ કોને કહેવાય? કે કયું ભય સ્થાન છે એ જોયા કર્યા વગર જ આગળ વધે. તો કબૂતર પણ જાણતું નથી કે આ નીચે જો ભય સ્થાન છે. ભુવમ આવ્રજેત. જે કબૂતરી જોઈ નથી અને સીધું જ નીચે આવ્યું જ નથી અને પકડાઈ જાય. તૈયાર જ રાખ્યું છે એના માટે. જાળ તૈયાર જ છે, આવીને જાળમાં ફસાઈ જાય. ત્વરિતમ ભુવમ ગચ્છતિ. એવમ શબ્દાદિ પૈશાચી નિરીક્ષ્ય આત્મની અવસ્થિતમ મન. તે મન પણ આકાશમાં ગતિ, આકાશ આત્મા બી આકાશમાં ગતિ કરતું હોય તો મુક્ત છે, નિર્ભય છે. જેમ કબૂતરને ઉપર આકાશમાં કોઈ પ્રકારનો ભય નથી, મુક્ત રીતે ગતિ કરતું હોય, તેવી રીતે મન પણ આત્મરૂપી આકાશમાં, ચિદાકાશમાં મુક્ત રૂપે ગતિ કરતું હોય, કોઈ ભય ના હોય. પણ શબ્દાદિ પૈશાચી નિરીક્ષ્ય મન આત્મની ચિદાકાશે અવસ્થિતમ. મન પણ આત્મામાં અર્થાત આકાશ ચિદાકાશમાં. કબૂતર આ આકાશમાં, મન ચિદાકાશમાં આવી રીતે અવસ્થિત હોય, સ્થિત હોય, ત્યાં નિષ્ઠ હોય, ત્યાં ગતિ કરતું હોય, ત્યાં ઉડતું હોય. સ્વભાવત તદ આકારતમ. તો ભાઈ મન તો કેવી રીતે આકાશમાં ચિદાકાશમાં હોય કેમ શકે? તો ટીકાકાર સમજાવે છે કે ભાઈ સ્વભાવત તદ આકારતામ આકાશે જન્મતેવ ઘટવત પરિપૂર્ણતા લક્ષણામ ગતમ અપી. જો ઘડાનું સર્જન થાય ને ત્યારે ઘડો આકાશમાં જ હોય છે. ટૂંકમાં આકાશમાં જ ઘડાનું સર્જન થાય માટે જન્મથી જ ઘડો આકાશમાં હોય છે.
તે મનનું સર્જન ક્યાં થાય? ચૈતન્યમાં થાય ને. ચિદાકાશમાં ચૈતન્યમાં આત્મામાં જ મનનું સર્જન થાય ને. એટલે આમ જો મન વળે જન્મ માત્રથી જન્મથી તરત જ જન્મથી માંડીને જ ચિદાકાશમાં નિષ્ઠ હોય છે. જેમ પેલો ઘડો જન્મથી માંડીને આકાશની અંદર, આકાશ ભરેલું છે ઘડામાં, જન્મથી જ ઘડામાં અંદર બહાર આકાશ એમ ભરેલો હોય તેવી રીતે આ મનનું પણ જન્મથી જ અંદર બહાર સચ્ચિદાનંદ ભરેલો જ હોય. જન્મદેવ ઘટવત પરિપૂર્ણતા લક્ષણામ ગતમપી. તો લક્ષણ મનનું કે સ્વભાવ કયો છે? પરિપૂર્ણતા. જે કોઈ વસ્તુ જન્મી છે એ બધી પરિપૂર્ણ જ હોય. જે કશી વસ્તુ જન્મે હંમેશા આકાશમાં જ જન્મે તેવી રીતે દુનિયામાં જે કઈ જન્મે અસ્થિ ભાતિ પ્રિયમાં જ જન્મે. જે કોઈ નામ રૂપ જન્મે એ અસ્થિ ભાતિ પ્રિયમાં જ જન્મે. ખરું ને? એ જન્મી જ ના શકે ને. તેથી અસ્થિ ભાતિ પરિપૂર્ણ હતા. પ્રત્યેક નામ રૂપ સ્વરૂપ તો પરિપૂર્ણ જ છે. દરેક અલંકારનું સ્વરૂપ તો સુવર્ણ જ છે. તે રીતે દરેક નામ રૂપ ભલે અત્યંત અલ્પ હોય પણ સ્વરૂપ તો અસ્થિ ભાતિ પરિપૂર્ણતા જ છે. તે મન પણ જન્મે ત્યારથી અસ્થિ ભાતિ પ્રિયમાં પરિપૂર્ણતા એનું સ્વરૂપ છે, એમાં નિષ્ઠ છે. ત્યાંનું ત્યાં રહે તો કઈ તકલીફ નથી. કબૂતર આકાશમાં ઉડતું હોય તો કઈ તકલીફ નહીં. મન ચિદાકાશમાં ઉડ્યા કરતું હોય. ઘણું બધું છે કે મનના પક્ષે પરિપૂર્ણ બનવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. જેમ ઘડાના પક્ષે આકાશ વડે ભરાવા માટે કોઈ પ્રયત્ન જરૂર, કારણ કે જન્મ્યું ત્યારથી જ ઘડો આકાશમાં જ છે. એ ઘડો અક્કલ વગરનો હોય કે હું ઘટાકાશ તોય તકલીફ પડે. તો મન જન્મ્યું ત્યારથી મન બધી જ વસ્તુઓ, મન પણ બીજી બધી વસ્તુઓ જડ છે એટલે એમને કઈ એનો લાભ ના મળે. તો મનને લાભ મળે. મનનો સમજ છે ને. મન જન્મ્યું ત્યારથી અસ્થિ ભાતિ પ્રિયમાં પરિપૂર્ણતામાં જન્મ્યું છે. પરંતુ એ વસ્તુનું ભાન ના હોય. યદા શબ્દ એટલે પોતાના આનંદ સ્વરૂપનું ભાન ન હોય. શબ્દ આદિ વિષય રૂપામ પૈશાચી. તો જેવું કબૂતરી જુએ, મન પણ શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિય વિષય હોય એને જુએ. પૈશાચીમ શબ્દ વાપર્યો. એવમ શબ્દાદિ પૈશાચીમ. પૈશાચીમ કહે પ્રજ્ઞાદિત્વેન સ્વાર્થિક અનંતા સ્ત્રિયામીમ. ટૂંકમાં એક પિશાચ શબ્દ છે. પિશાચ એટલે આપણે જાણીએ છીએ. પિશાચ શું છે? આકાશમાં આમ ત્યાં પેલું પ્રેત, એનું સ્થાન આકાશ, એનું શરીર પણ આકાશમય હોય કે વાયુમય હોય, આકાશમાં દોડ કરતું હોય. પિશાચ શબ્દને અણ પ્રત્યય લગાવીએ તો પૈશાચ બને. પૈસા એટલે પિશાચ અને લગતું એનું પૈશાચ. એવું છે કે અમુક શબ્દોને અણ પ્રત્યય લગાવ્યો તો પણ એના અર્થમાં ફેર, એને સ્વાર્થે અણ કહેવાય, એટલે એના અર્થમાં ફેર ના પડે. એટલે પૈશાચ એટલે પિશાચ. ટૂંકમાં અણ પ્રત્યય લાગવા છતાં પણ પિશાચ શબ્દમાં ફેર ના પડે એટલે પૈશાચ તો પિશાચ જ થાય. જેમ રાક્ષસનો અર્થ રાક્ષસ જ થાય તે રીતે વાયસનો અર્થ વયસ જ થાય. એવા સ્વાર્થે પ્રત્યય લાગતા હોય છે. ટૂંકમાં પૈશાચ એટલે પિશાચ લગતો એવો અર્થ, પૈસા એટલે પિશાચ જ એવો અર્થ કરવાનો. એને પછી સ્ત્રી પ્રત્યય લગાવ, ઈ પ્રત્યય લાગે પૈશાચી થયું. પૈસા એટલે પિશાચિની એમ કહેવાય. પિશાચિની કહો કે પિશાચિકા કહો, પૈશાચિની. ખરેખર પિશાચિની હોવું જોઈએ. માય નહીં ને આ છંદમાં, એટલે પૈશાચી શબ્દ વાપર્યો. એ છંદની મર્યાદાને કારણે ગ્રંથકારે પૈશાચી શબ્દ વાપર્યો. તો પિશાચિની જ થાય એ પ્રકારે વાપર્યો. એટલે વિષય સુખરૂપી પિશાચિની. પેલો પિશાચ છે, પિશાચીને જુએ કેવો આકર્ષાય ને.
તે મન પણ આ રીતે વિષયના સુખરૂપી પેલી પિશાચીને પૈશાચી કહો કે પિશાચીને જુએ નિરીક્ષય આત્મની અવસ્થિત એ ચિદાકાશને મન ઉડી રહ્યું છે તત્ક્ષણાત બહિરાયાતિ ક્ષણમાં જેવું કબૂતરને જો તત્ક્ષણે જેમ જે નીચે આવે તેવી રીતે કેમ રાગથી અંધ બનેલું એટલે કબૂતરને ભાન નથી કે અત્યારે હું ક્યાં વિહાર કરી રહ્યો છું કેવું નિર્ભયતામાં વિહાર કરી રહ્યો છું મને કઈ જરૂર નથી તેમ મન પણ નિર્ભયતામાં સચ્ચિદાનંદમાં વિહાર કરી રહ્યું છે એને ભાન નથી કે પોતે ક્યાં વિહાર કરી રહ્યું છે જેમ પેલી બંગડીને ભાન ના હોય કે હું સુવર્ણમાં વિહાર કરી રહી છું એને બદલે એ ના એટલે બીજી બંગડીને બીજા કશાકને જોઈએ તરત ખેંચાય એના તરફ બંગડીને એવું થતું હોય તો ધારો કે બંગડીની બુટ્ટીનું આકર્ષણ હોય બીજા કશાક એવું આ તો જીવન તરત પોતાના સુવર્ણ સ્વરૂપમાંથી પ્રચ્યુત થઈને પેલા તરફ ભાગે દોડે મારવા દોડે કે કશું કરવા રાગ દ્વેષથી દોડે એ રાગથી દોડે નહીં ને દ્વેષથી દોડે માણસ રાગાન દયામાં દ્વેષાંત પણ હોય આમ જેવી રીતે કબૂતર કે રાગ દ્વેષથી પ્રેરણા જેવું દોડે અને પકડાય તેવી રીતે આ મન પણ પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી વિહાર કરતું હોય તો વાંધો નથી પણ આ શબ્દાદિને શબ્દ સ્પર્શ વગેરે વિષય ઇન્દ્રિય વિષયો છે જેવી નજર પડે તરત એના પ્રત્યે રાગ દ્વેષ મનમાં કબજો લે માણસ અંધ બની જાય અંધ એટલે વિવેકહીન બની જાય આ મનની આંખો કઈ છે વિવેક એ બુદ્ધિની આંખો છે પણ જયારે આ રાગ દ્વેષ આવે ત્યારે અંધ બની જાય ક્રોધાત ભવતિ સમોહ સમોહ એટલે અવિવેક સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ एवं मन आत्मनि चिदाकाशे अवस्थित स्वभावतः तदाकारताम् गतमपि यदा शब्दादि विषय रूपं पैशाचीं पश्यति तदा द्वैत दर्शनात्मक दुखदे स्थले आयाति પોતાના અદ્વૈત રૂપી દર્શન કે વિહારને છોડીને આ દ્વૈત દર્શનમાં આવી ગયો અભેદમાંથી ભેદભાવમાં આવી ગયો જ્યાં ભેદ દર્શન થયું દ્વિતીયાદ્વૈ ભયમ ભવતિ ભય વગર બધું આવી જાય આમ કેવી રીતે આ સંસાર બધો મન વડે સર્જાયેલો ખરો મન પોતાને જ માટે કેવું દુઃખનું સર્જન કરે છે કામનાથી પ્રેરાઈને જે કામના સ્વયં અવિદ્યાની ઉપજ છે અવિદ્યા એટલે આવરણ વિક્ષેપ એટલે કામ આવરણ વિક્ષેપ જન્મે અવિદ્યા કામ કર્મ જન્મે પછી આવશે આગળ અહીં ટીકાકાર કહે છે અત્ર શબ્દાદિ વિષયાણામ પિશાચિત્વ વર્ણનેન મનસ પિશાચત્વમ સૂચિતમ આ ઇન્દ્રિય વિષયને પિશાચી કહી એના તરફ મન દોડે છે મન કેવું થયું પિશાચ થયું કબૂતરી તરફ દોડે તેમ મન આ વિષયો તરફ દોડે આ વિષયો પિશાચી નહીં હોય તો મન કેવું થયું પિશાચ થયું ને એટલે એ શબ્દ વાપર્યા વગર ગ્રંથકારે મન રૂપી પિશાચ એવું કહી દીધું વિષય સુખને પિશાચની કહેવા દ્વારા ગ્રંથકારે મનને પિશાચ કહી દીધું જેમ પિશાચને મળે સ્વાભાવિક આકર્ષણ હોય તો મનને આ વિષય સુખ મળે સ્વાભાવિક આકર્ષણ છે તો સાદૃશ્ય વળી એમ કહેવામાં આવ્યું કે પેલું પારાવાત કબૂતર કેવું આકાશમાં ઉડતું હતું તો મન પણ આકાશમાં જ ઉડનારું છે આકાશવાસિત્વ રૂપસ્ય સૂચકમ મન કેવું છે ચિદાકાશમાં ઉડનારું છે આત્મ અવસ્થિત તેથી ખરેખર તો આત્મામાં ચિદાકાશમાં અવસ્થિત છે પણ વિષયના આકર્ષણને કારણે જાણે કે પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયું પડ્યું અને વિષયમાં આવ્યું કે ભ્રષ્ટ થતું નથી આત્માથી કોઈ દૂર જઈ ના શકે પણ જાણે છે
મનને ખબર નથી કે આત્માનું સ્વરૂપ છે એટલે નથી જેવું થઈ ગયું. આ પ્રકારે કેવી રીતે કામના મનને પોતાના નિર્ભય સ્થાનમાંથી ભ્રષ્ટ કરે ને અત્યંત ભયભીત સ્થાનમાં લઈ આવે છે અને અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન કરે છે. એવં કામસ્ય પ્રવૃત્તિ દ્વારા દુઃખદત્વમ પ્રદર્શ્ય. આ પ્રકારે કેવી રીતે કામ પ્રવૃત્તિ કરાવીને અનેક પ્રકારનું દુઃખ જન્માવે છે. પ્રવૃત્તિ દુઃખ જન્મે એવું નથી, ખરેખર તો અવિદ્યા દુઃખ જન્માવે અને વિકૃત દ્રષ્ટિ જ દુઃખ જન્માવે. મન વિષયમાં આવે એ દુઃખ જન્મે. ગઈકાલે વાત કરે ને રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન. મન જ્યારે રાગ દ્વેષથી મુક્ત હોય અને પછી વિષયમાં વિચરણ કરતું હોય તોય પણ પ્રસાદમ અધિગચ્છતિ. તો એ વિષયમાં શું જોયું? ભગવાનને જોયું. રાગ દ્વેષ હોય ને તો એ વિષય નામ રૂપને જોયે. રાગ દ્વેષમાં તો કોણ જોયે? ભગવાનને જોયે. પ્રસાદમ અધિગચ્છતિ. એ મન જ્યાં પણ જાય ત્યાં પ્રસાદનો પ્રસન્નતાનો અનુભવ કરે. અંદર જ પ્રસન્ન છે. એને પ્રસન્ન બહાર જવાની જરૂર પણ બહાર પણ પ્રસન્નતા જ છે. એવું નથી કે વિષયમાં જવું એ દુઃખ જન્માવનાર છે. કયા પ્રકારની વૃત્તિથી વિષયમાં જવામાં આવે છે? વિષયમાં સુખની ઈચ્છાથી જવું. પોતે દુઃખી છે, વિષયમાં સુખ છે, આ પ્રકારની માન્યતાથી વિષય પ્રત્યે જવું તો નિરાશા જન્મે, તો દુઃખ જન્મે. એટલે હંમેશા આ પ્રકારની સ્પષ્ટતા હોવી જોઈએ આપણામાં, દરેક પગથિયે. નહીં તો શું થાય? વિષયમાં જવાથી દુઃખ થાય તો વિષયમાં નહીં જવા, એવું થઈ ગયું. એ સારું, નહીં જવું સારું છે, પણ ટૂંકમાં એટલી વાત છે કે એનું કારણ શું છે કે વિષય આપણામાં આપોઆપ જ અંદર રહેલા રાગ દ્વેષને ઉત્તેજિત કરે જ છે. એટલે એ દ્રષ્ટિએ વિષયને જવાબદાર ગણ્યો. જવાબદાર અંદર રાગ દ્વેષ છે, પણ જ્યાં સુધી મન વિષયથી દૂર હોય ત્યાં સુધી પેલા રાગ દ્વેષ ઉત્તેજિત થતા નથી. બધું લાગે સબ સલામત છે, સબ સલામત. એટલે પેલો અંદર જ બેઠેલો છે આતંકવાદી, તો બધું સલામત લાગે. આતંકવાદી કોણ? રાગ દ્વેષ અંદર જ બેઠેલા છે. જો વિષય હોય પેલા તરત ઉત્તેજિત કરે, ત્યારે ખબર આપણા અંદર ઘરમાં જ હતા. એટલે ટૂંકમાં વિષય પણ આપણે દુઃખ આપનાર નથી, આ રાગ દ્વેષ દુઃખ આપનાર. પણ વિષયને કેમ દુઃખ આપનાર? કારણ વિષય હોય તો રાગ દ્વેષ ઉત્તેજિત થાય છે. નહીં તો અંદર ડાયરેક્ટ અમારાથી બેસી રહ્યો તો ખબર ના પડે આપણે અંદર છે ભાઈ તકલીફો. કેન્સર રોગ એવો જ છે, ખબર જ ના પડે આપણને અંદર છે. કશું થાય પછી ઉલટીઓ થઈને, ફલાણું થઈને, આ ઝાડા થઈને, આ ખબર ના પડે. પછી આપણે જેમ અન્વેષણ કરતા ખબર પડે કે આ તો આવું નીકળ્યું. તેવી રીતે આ રાગ દ્વેષ અંદર ઉદય કહો, જે કહો, અંદર ભરેલું જ છે. ઉદય વારંવાર આવી જાય કે ગમે તે ટ્રીટમેન્ટ કરતો આવી જાય. એવા જ છે અવિદ્યા કામ કર્મ, એવું જ છે. સતત ઉદય સાથે સતત યુદ્ધ થાય તેમ આ સતત સંઘર્ષ થતો હોય છે, કરવો જ પડે. પણ આ કામ કહો, રાગ દ્વેષ કહો, એ અને એનું કારણ અવિદ્યા છે. પાછી આપણે સમય ત્યાં સુધી કે રાગ દ્વેષ પણ દુઃખ ના કરે, પણ અવિદ્યામાંથી જન્મેલા રાગ દ્વેષ દુઃખ કરે. અવિદ્યા વગરના રાગ દ્વેષ હોય તો વાંધો નથી, તું હોય તો. એટલે ટૂંકમાં એવા જ્ઞાની પુરુષને પણ કદાચ દ્વેષ હોય, કોઈ બીજું દુઃખી થતું હોય એના પ્રત્યે એને દ્વેષ હોય, અને કોઈ બીજું સુખી થાય એમણે રાગ હોય, હવે રાગ દ્વેષ હોય, જે અજ્ઞાનથી જન્મેલો નથી. એટલે કદાચ જ્ઞાનની સાથે જ રહી શકનારી ઈચ્છા હોય. ઈચ્છા માત્રની તક ખરેખર અજ્ઞાનની જ તકલીફ છે આપણને. પણ ઈચ્છા કારણ કે અજ્ઞાનની ઉપજ છે માટે ઈચ્છાનો વિરોધ કરવામાં આવ્યો.
પણ શક્ય છે કે જ્ઞાન સાથે પણ રહી શકે એવી ઈચ્છા હોય, કો એક્ઝિસ્ટ, એનો પણ સહવાસ હોઈ શકે. કેવી? તો કે ઉપયોગી થવાની ઈચ્છા, ઈશ્વરનું નિમિત્ત બનવાની ઈચ્છા, એવું જન્મે. જ્ઞાની મહાપુરુષો કર્મ કરતા અંદર તો કંઈક તો ઈચ્છા હશે જ ને, તો જ કર્મ થાય ને. એ બંધન કરનારી ઈચ્છા નથી. એ કેવી છે? એ જ્ઞાનની સાથે રહી શકે એ પ્રકારની ઈચ્છા છે. તો ઈચ્છાનો વાંધો નથી, વાંધો છે ને અજ્ઞાન નથી. પણ સામાન્ય ઈચ્છા અજ્ઞાનની ઉપજવાના કારણે ઈચ્છાનો વિરોધ કરે. એટલે સારું જ છે ઈચ્છાનો વિરોધ. આપણામાં આ સ્પષ્ટતા હોય કે ક્યાંક ઈચ્છા જો અજ્ઞાની છે, એવું નિયમ નથી કે ઈચ્છા છે અજ્ઞાન છે જ છે. સામાન્ય રીતે હોય પણ ન પણ હોય. આપણે માન્યું કે આપણામાં કામના તો ઈચ્છા જ્ઞાન છે, પણ આ તો ક્યાંક બીજે જોઈએ ને બીજાનું આપણે મૂલવણી કરતા હોઈએ ત્યારે એવું માની ન લેવાય કે ઈચ્છા કર્મ છે. જો કર્મ કરે છે એટલે ઈચ્છા છે અને એટલા વિદ્યા છે, એવો નિયમ નથી. યસ સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. આ કામ અને સંકલ્પ જે અજ્ઞાનની ઉપજે છે, સમારંભા સર્વ કર્મ કામ સંકલ્પ વગરમાં હોઈ શકે. એટલે અજ્ઞાન વગરનું કર્મ હોય, સામાન્ય ન હોય. મારે અવિદ્યા કામ કર્મ કહ્યું, પણ અવિદ્યા કામ વગરનું પણ કર્મ હોય. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. આ જ્ઞાન અગ્નિથી જેના કર્મ બળી ગયા, એટલે કામના બળી ગઈ, એટલે સંકલ્પ બળી ગયો, એટલે અવિદ્યા બળી ગઈ. એવો અપવાદ રૂપ હોય. આપણે એ અપવાદની વાત નથી કરતા, આપણે સામાન્ય નિયમની વાત કરીએ છીએ. અહીંયા અપવાદ એટલા માટે કયો કે આપણે એ જાણવું જોઈએ કે અપવાદ હોય, એવો અપવાદ આપણે બનવાનો છે. પણ બધા એક લાકડીએ ગામ ના હંકાય, એટલા માટે બધાને આપણા ધોરણથી માપવા ન જોઈએ. એટલા માટે એક એનો અપવાદ કહેવામાં આવ્યો. એવં કામસ્ય પ્રવૃત્તિ દ્વારા દુઃખદત્વમ પ્રદર્શ્ય. આમ કામના કેવી રીતે આપણી પાસે પ્રવૃત્તિ કરાવે ને દુઃખ જન્માવે. પ્રવૃત્તિ ના થાય તો વાંધો નથી. હજી જો કામના આવે, કામ અંદર જન્મે ને પ્રવૃત્તિ ના કરીએ તો ઘણા દુઃખથી મુક્ત રહી શકે. શક્નોતિ હેવ યસ્સોડમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સ સુખી નરઃ. ભગવાન કે કામ અને ક્રોધમાંથી જન્મેલો વેગ અંદર જન્મ્યો, પરંતુ સોડુમ શક્નોતી, એ ખાવા સહન કરવા શક્તિમાન છે. એટલે કામ અને ક્રોધના વેગને જે બહાર કર્મ રૂપે વ્યક્ત થવા દેતો નથી. એટલું એને એટલી આત્મસંયમ પ્રાપ્ત કરે છે, એને યોગી કહો. આ પહેલું પગથિયું છે. પહેલું પગથિયું કયું? કામ અને ક્રોધ કે રાગ દ્વેષ જન્મ્યા, પરંતુ એને આપણે કર્મમાં વ્યક્ત ના થવા દઈએ. બોલીશ નહીં, બોલવા ના દઈએ. ક્રોધથી પ્રેરાય, ક્રોધ કે બોલ, પણ બોલું નહીં. લગા કશું કરો નહીં. કર્મેન્દ્રિયો દ્વારા એને કર્મમાં વ્યક્ત ના થવા દઈએ. એ પણ મોટો આત્મસંયમ, એને યોગી કહે ભગવાન. એ થશે જીવન દુનિયા ક્યારેક થશે, પણ આ પહેલું પગથિયું એને સિદ્ધ કરે. સુખી એટલા માટે કે ઘણા દુઃખોથી બચ્યો. બે એક તમારો આગળ તમે બે પડવાના જ છે. ટૂંકમાં આજે તો કાલે પડશે. અત્યારે કોઈ એક સહન કરે તો બીજા લાગ્યો ને પછી ભવિષ્ય બે તમારે તમને લગાવવાનો જ છે. એટલે તમે જે કરો એનું પરિણામ તમે બચી ગયા. એટલે એ દ્રષ્ટિએ એ સુખી ગયા, દુઃખોથી બચી ગયા. પણ સામાન્ય રીતે લોકોમાં એવું હોતું નથી. રાગ દ્વેષ જન્મ્યા એટલે તરત જ એને વ્યક્ત કરે. શેમાં? કર્મ વ્યક્ત કરે. એવં કામસ્ય વૃત્તિ દ્વારા દુઃખદત્વમ પ્રદર્શ્ય. આ કામના કહો, રાગ દ્વેષ કહો, કેવી રીતે આપણને બળજબરીથી કાર્યતે ह्यवश કર્મ સર્વ પ્રકૃતિ જૈર્ગુણૈ. આ પ્રકૃતિમાં જન્મેલા ગુણો કહો, રાગ દ્વેષ કહો, આ વ્યક્તિને વિવશ બનાવે છે. કર્મ કરવામાં વિવશ બનાવે છે. એમ કરીને માર ખવડાવે છે. ટૂંકમાં
એટલે દુઃખ દત્તમ પ્રદર્શ્ય, ખોટી જગ્યાએ મોકલે. અને ત્યાં પછી બિચારા ભાન નથી કે અહીંયા યુદ્ધ થાય કે મારામાં શક્તિ છે કે નહીં, પછી માર ખાઈને પાછો આવે. એવી રીતે દુઃખ દત્તમ, માણસ આવી રીતે બિચારો દુનિયા દુઃખી થયા કરતો હોય છે. પ્રદર્શ્ય. હવે કર્મ આવ્યું. પેલા અવિદ્યાની વાત કરી, પછી કામની વાત કરી, હવે કર્મની વાત કરે છે. અથ કર્મણ ફલજનને કામ સાપેક્ષસ્ય દુઃખદત્વમ દૃષ્ટાંતેન સ્ફુટયતિ. આ કર્મ હવે દુઃખ આપનારું છે એ દૃષ્ટાંત. કેવું કર્મ? કામ સાપેક્ષસ્ય. આ કામનામાંથી જન્મેલું કર્મ છે એ દુઃખ અપાવનારું છે. કદાચ એવું કર્મ હોય એ કામનાથી ન જન્મ્યું હોય તો એ કર્મ દુઃખ ના અપાવે, એ અપવાદ થયો. સામાન્ય રીતે બધા કર્મ કામમાંથી કે રાગ દ્વેષમાંથી જન્મનારા હોય છે, મારે કર્મ દુઃખ અપાવનારું હોય છે, એ બતાવે છે. પછી દૃષ્ટાંત એને બીજું દૃષ્ટાંત આવે છે. કહે છે પાશબદ્ધો યથા કશ્ચિત પશુરાયાત્યનીશ્વરઃ દેશાદ દેશાંતરમ નિત્યમ દુઃખાદ દુઃખકરમ વૃષમ કર્મ પાશૈસ્તથા બદ્ધમ મનો વિષય ભૂમિકાઃ આયાતિ વિવશમ નિત્યમ દુઃખાદ દુઃખકરીર્ભૃશમ. આજે આ મહાત્મા લોકોનું જીવન બહુ સરળ હોય, એમનો દુનિયા સાથે સંપર્ક બહુ ઓછો હોય, પણ કુદરત સાથેનો થોડો એમાં જ દ્રષ્ટાંત આપે છે. પેલા મરકડનું દ્રષ્ટાંત આપ્યું, કબૂતરનું આપ્યું, હવે પશુનું આપે છે. બધા જોયે ને, પેલા ભરવાડો હોય, બધા લઈને જતા હોય બકરા ઘેટાને, એ કહે છે પાશબદ્ધો યથા કશ્ચિત પશુ. કોઈ પશુ કેવું અજાદિ, બકરું વગેરે. તો બકરો વગેરે અજય એટલે બકરો, અજાદિ અજય એટલે બ્રહ્માજી પણ કહેવાય, પણ આ તો બકરો. અજા એટલે માયા એમ કહેવાય. યથા પશુ અજાદિ પાશબંધનેન અનીશ્વર. એટલે બહુ પશુઓની એક જ પશુને લઈ જતા. પેલા વાછરડાને લઈ જતો, ઘણા વાછરડા તો બહુ કુદાકુદ કરવાના હોય છે, બાંધી દીધું હોય, નહીં તો ભાગ્યા જ કરે. એ વાછરડું છે ને બિચારું, તેમ બકરીનું બચ્ચું ભાગ્યા જ કરે, એટલે એને શું કરે? બાંધી દીધું હોય. એટલે યથા પાશબદ્ધ કશ્ચિત પશુ. કોઈ પશુ જેમ કે બકરી વગેરે હોય, એને દોરડાથી ગાળાથી બાંધેલું હોય. અને સ્વભાવ કુદાકુદ કરવાનો, દોડાદોડ કરવાનો સ્વભાવ છે ને, કુદાકુદ કરવી, દોડાદોડ કરવી. અનીશ્વર, પરંતુ કુદાકુદ કરવામાં, દોડાદોડ કરવાની સ્વતંત્રતા નથી, કારણ કે એ પેલા પાસથી રજ્જુના દોરડાના ગાળાથી બંધાયેલું છે. અનીશ્વર બીજા કેવું છે? અનીશ્વર છે, પરવશ છે. દેશાત દેશાંતરમ નિત્યમ દુઃખાત દુઃખકરમ વૃષમ આયાતિ. એને પેલો જ્યાં પેલો લઈ જાય ભરવાડ, એક સ્થળેથી બીજા સ્થળે જવું જ પડે ને, સ્વતંત્રતા નથી. કેવું? દુઃખાત દુઃખકરમ, દુઃખ ઉત્પન્ન કરનારા એક સ્થળથી વધારે દુઃખ ઉત્પન્ન કરનારા બીજા સ્થળે જેવી રીતે પેલો એને લઈ જાય, અને બિચારાને કોઈ સ્વતંત્રતા ન હોય. આ દૃષ્ટાંત આપ્યો. યથા પશુ અજાદિ પાશબંધનેન અનીશ્વર પરતંત્ર સન્ન ઉત્તરોત્તરમ દુઃખદમ દેશમ યાતિ. કે પેલું ન મળતું હોય તમને, આ લોકોના ખોરાક ના મળતો, એટલે અહીંથી ત્યાંથી ત્યાં એ લોકો સતત આવી રીતે બિચારાઓ, આ વણઝારા હોય, બધા લોકો સતત ફર્યા કરતા હોય.
પશુઓને કેટલું દુઃખ બિચારાઓને. એટલે કહે છે કે પરતંત્ર સન્ન ઉત્તરોત્તર દુઃખદમ દેશમ યાદી. કદાચ એને છૂટું મૂકો ને તો એક સદ બીજા દુઃખ ના થાય. દુઃખ તો સ્વતંત્રતાનો ખરો. બિચારાને ભાગ દોડ કરવી છે અને તમે બાંધી રાખ્યું છે એટલે એને બિચારાને દુઃખ બહુ થાય. મન પશુનું દુઃખ જ મળે. અહીંયા ગયું ને ત્યાં માર ખાધો, ત્યાં ગયો ને ત્યાં ખાધો, દુઃખ ધીરે ધીરે પશુ તેવી રીતે તથા મન એટલે કે છે કર્મ પાસે તથા તેવી રીતે કર્મ પાસે બધમ. મન રૂપી પશુ છે એને કોણે બાંધ્યું છે? કર્મ પાસે કર્મ રૂપી રજ્જુ વડે પાસ વડે ગાયા વડે બંધાયેલું. મનો વિષય ભૂમિકા આયાતી. આમ તો કર્મ વડે બંધન, પાછું કર્મ વડે બંધન આવે. બંધન કર્મ ના કરે. બંધન કોણ કરે? પેલું કામ ના કરે, રાગ દ્વેષ કરે. પણ માની લે કર્મ એટલે મોટે ભાગે રાગ દ્વેષ પુરસ્સરનું કર્મ હોય માટે કર્મ બંધન કરનારું કર્મ. પણ એવું અપવાદ હોઈ શકે જે રાગ દ્વેષ વગરનું કર્મ છે. એવો અપવાદને ન ગણીએ તો સામાન્ય નિયમ પ્રમાણે આ કર્મ જ વાસ્તવમાં અને બાંધનારું હોય છે. ટૂંકમાં કર્મ કરવું એનો સ્વભાવ છે. જેમ પેલા પશુનો સ્વભાવ આમ કુદાકુદ કરવી અને એને દોરડાથી બાંધવામાં આવેલો હોવાના કારણે એને પોતાના સ્વભાવથી બિચારાને એને નિયંત્રિત કરવામાં આવે છે. તે મન પણ આ કર્મ છે એને પેલો એનો માલિક આમથી તેમ લે ને આ કર્મ પણ મનને આમથી તેમ લઈ જાય, અહીંયા લઈ જાય, ત્યાં લઈ જાય, પેલું લઈ જાય. આયાતિ વિવશમ નિત્યમ. આમાં દ્રષ્ટાંતના સરખામણી શું છે કે જેવી રીતે પેલું પશુ પોતાની ઈચ્છાથી એક સ્થળ બીજા સ્થળે જતું નથી, તેમ મન પણ પોતાની ઈચ્છાએ જતું નથી. મનને પરવશ બનાવવામાં આવે છે. આ કર્મ છે એને મનને પરવશ બનાવે છે. કર્મ શું કરે? પૂર્વનું કર્મ એ શું કરે? આપણા કામના જન્મ આવે. આ કર્મના સંસ્કાર હોય ને એટલે ટૂંકમાં આપણા મનમાં બીજી ક્ષણે કયો વિચાર જન્મશે નક્કી કોણ કરે ખબર છે? કર્મ નક્કી કરે. આપણા પૂર્વ કર્મ કહો જે વાસના રૂપમાં પરિણમેલા હોય એ નક્કી કરે કે આપણા મનમાં બીજી ક્ષણે કયો વિચાર જન્મશે. એ જન્મ એટલે મન દોડ્યું પાછું. આ ઈચ્છા જન્મી દોડ્યું, પેલી ઈચ્છા જન્મી પછી દોડ્યું. તો મનમાં વિચાર જન્માવનાર, કામના જન્માવનાર, રાગદ્વેષ જન્માવનાર કોણ? કર્મ. કયું કર્મ? પૂર્વનું કર્મ. અત્યારે આપણા રાગદ્વેષ હોય તો પણ એનું કારણ શું? પૂર્વમાં કરેલા જે કર્મો છે એ જ અત્યારે આપણામાં રાગદ્વેષ જન્માવે છે. પૂર્વમાં પુણ્ય પાપ જે કર્મ કર્યા હશે એ કર્મ આપણામાં જે પ્રકારના સંસ્કાર છોડ્યા હશે એ સંસ્કાર અત્યારે નવા વિચાર ઉત્પન્ન કરે. એ દ્રષ્ટિએ કર્મથી બંધાયેલો પૂર્વથી કરેલા કર્મ જે સંસ્કાર કે વાસના રૂપમાં પરિણમ્યા છે એ કર્મ આપણામાં વિચારો કે વાસનાઓ રાગદ્વેષ જન્માવે એમ કરીને કર્મમાં પ્રેરિત કરે. એટલે પૂર્વ કર્મ નવા કર્મ પ્રેરિત કરનાર રાગદ્વેષ ઉત્પન્ન કરવા દ્વારા. એટલે મન આપી સકામમ શુભાશુભ અદૃષ્ટ રૂપ પાશબદ્ધમ પુણ્ય પાપ રૂપી જે કર્મ કર્યા હોય એની જે સંસ્કાર રહી ગયા હોય એ વાસનાઓથી બંધાયેલું. એ બંધાયેલું કેમ કહ્યું? કે વાસના એવી પ્રવાહ હોય છે ને કે વાસના જન્મે એટલે મનને સ્વતંત્રતા હોતી. એક આવેગ જન્મ્યો મનમાં તો મન પોતાની સ્વતંત્રતા ખોઈ બેઠા ને. એક કામનો આવેગ જન્મ્યો, ક્રોધનો આવેગ જન્મ્યો, લોભનો આવેગ જન્મ્યો, ઈર્ષાનો આવેગ જન્મ્યો, આવેગ જન્મ્યો એટલે મન કેવું બની ગયું? પરતંત્ર. આવેગ કોણ જન્મે? પૂર્વમાં કરેલા કર્મના સંસ્કાર છે એ આવેગ જન્માવે, એ તો ના જન્માવે. એકની એક વસ્તુ જો ને એક માણસ ગુસ્સે થઈ જાય, બીજાને કશું ના થાય, ત્રીજું થાય. આ એકની એક વસ્તુ જુદી જુદી વ્યક્તિઓમાં જુદા પ્રકારના પ્રતિભાવો જન્માવે છે, કારણ કે એમના કર્મ જુદા ના હોય છે. તો આમ ઉત્તરોત્તરમ દુઃખ કરી વિષય ભૂમિ આયાતી. આ કર્મ આ રીતે વાસનાઓ દ્વારા રાગદ્વેષ દ્વારા
નવા કર્મ કરાવવા દ્વારા નવી દુઃખની ભૂમિકાઓ ઉત્પન્ન કરે છે. એટલે અત્યારે આ ગ્રંથકાર મન કેવી રીતે સમગ્ર સંસારને જન્માવે છે એની આખી એનેટોમી કહી રહ્યું છે, આપણને પ્રક્રિયા કહી રહ્યું છે કે મન આ કરે છે કેમ, એની પાછળનું કયું પ્રેરક બળ છે, તો કે કામના કહો, રાગદ્વેષ કહો, એ કેમ છે પૂર્વ કર્મ કહો, એ કેમ છે અવિદ્યા કહો. આ પ્રકારે કેવી રીતે આપણું મન કામ કરી રહ્યું છે અને કેવી રીતે આપણે જીવનમાં દુઃખ અનુભવી રહ્યા છીએ, આપણા દુઃખની આખી પ્રક્રિયા બતાવે. એટલે હવે દુઃખ થાય એટલે આ પ્રક્રિયા દ્વારા આપણે વિચારવું એ કેમ દુઃખ થયું, જો આ કર્યું એટલા માટે. એક તમાચો પડ્યો, માર ખાધો, એટલે કોઈ અપમાન કર્યું, નિરાશા જન્મી, ફલાણું જન્મ્યું, જેને આપણે દુઃખ કહીએ છીએ જન્મ્યું. કેમ જન્મ્યું, આ કર્યું એટલે. કેમ કર્યું, પેલા રાગ દ્વેષ જન્મ્યા એટલે. કેમ જન્મ્યા, પૂર્વના કર્મ. કેમ તો કે અજ્ઞાન. આ પ્રકારે આખી પ્રક્રિયા સમજીએ ને તો આ બધું છે ને એની અંદરનો આપણું જે એકદમ આવેગ છે ને એ ધીમે 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 શાંત થઈ જાય. બાકી પેલા મને કર્યું એટલે હું શું કરું, એ પ્રકારની પ્રક્રિયાઓ ચાલે. કેમ થયું એ કરતી તો બીજા નિમિત્ત છે ને. ટૂંકમાં માર ખવડાવનારું મન છે, આ બીજા દુનિયા તો નિમિત્ત છે. કોઈકનો ઉભો કરવો જ પડે ને. પૂર્વના કરવાને કારણે માર ખાવાનો છે, એનો અર્થ એવો થયો. પુણ્ય પાપ જે કર્મ કર્યા એને કારણે જે અનુભવ લેવાના એ તો આપણને થવાના જ છે. એ થવા માટે કોઈક તો એને માટે નિમિત્ત રૂપ બને. એને કેમ આવું કર્યું, કારણ કે મેં આવું કર્યું એટલે. મેં વગર વિચારે આ પ્રકારનું વર્તન કર્યું. કેમ, મારા આવેગ છે. કયો આવેગ, રાગ દ્વેષનો, કામ ક્રોધનો. એ કેમ જન્મ્યો, અવિદ્યાના કારણે. એટલે આપણે જોઈએ કે દુનિયા તો માત્ર નિમિત્ત છે. દુઃખ જન્માવાનું કારણ બહાર નથી, અંદર છે. કોણ છે, કર્મ. એનું કારણ કયું, રાગ દ્વેષ. એનું કારણ કયું, અહંકાર. એનું કારણ કયું, તો કે અવિદ્યા. એ તો લાઘુ વાસુદેવ મને બહુ વિસ્તારથી કહેવામાં આવે એ પ્રક્રિયા. તો આ પ્રકારે દરેક અનુભવ વખતે આપણે સીધું જ પ્રત્યાઘાત કે રિએક્શન બતાવવાને બદલે જરાક થોભી જઈએ. વેદાંત આપણે ક્યારે ઉપયોગ થાય, જરાક થોભી જઈએ. કંઈક તરત આપણે વળતો આપણે પ્રત્યાઘાત દર્શાવીએ તો પછી આ વિચારું કામમાં ના લાગે. પણ કંઈક થયું અને થોભી જઈએ. સ્વામી મહારાજ કહે ક્રિએટ સમ સ્પેસ. જરાક પાછળ હટી જાઓ, એક અંતર ઉત્પન્ન કરો. કોની સાથે, આપણા પોતાના મન સાથે અંતર ઉત્પન્ન કરો. આ ઘટનાથી અંતર ઉત્પન્ન કરો, પેલા માણસથી અંતર ઉત્પન્ન કરો. કેવું અંતર, કે એ તો નિમિત્ત છે, અંતર ઉત્પન્ન થયું. નિમિત્ત કેમ છે, કારણ કે મેં આ કર્યું એટલા માટે. મેં કેમ કર્યું, પેલા રાગ દ્વેષ જન્મ્યા. કેમ જન્મ્યા, પૂર્વના કર્મના કારણે. એ કેમ થયું, અવિદ્યાના કારણે. આ પ્રકારે આપણે આખી પ્રક્રિયાને જ્યારે જોઈએ ને ત્યારે આપણામાં આ ન સમજવાને કારણે, અવિવેકને કારણે જે આવેગ જન્મ્યો હોય એ શાંત થાય. તો દરેક પ્રસંગમાંથી આપણે કંઈક શીખીએ ને બહાર આવીએ. અત્યારે તો દરેક પ્રસંગમાંથી આપણે ઘવાઈને બહાર આવીએ છીએ. વધારે ઘવાયા જ કરીએ છીએ. એને બદલે દરેક દુઃખનો પ્રસંગ પણ આપણને કંઈક શીખવાડનારો નીકળે. શીખવાડે એટલે શું, જેથી ભવિષ્યમાં આપણે દુઃખથી મુક્ત રહી શકીએ. અત્યારે શું થાય છે કે વસ્તુ થયા પછી આપણે અંતર ઉત્પન્ન કરીએ છીએ. ભલે એમ કરતા એક દિવસ એવો આવે કે બની રહ્યું ત્યારે અંતર ઉત્પન્ન થાય. પછી એક સમય આવે કે બને જ નહીં. એટલે ભલે અત્યારે બન્યા પછી પશ્ચિમ બુદ્ધિ એટલે બન્યા પછી વિચાર કરીએ, કઈ વાંધો નહીં. પછી અગમ બુદ્ધિ બની. પણ આખી પ્રક્રિયા બતાવે. જે સમજવા, જે પ્રક્રિયા અને જે સમજને આપણે દરેક
આપણા અનુભવમાં એનો ઉપયોગ કરીએ, નહીં તો એનું અહીં જ રહી જાય, આપણે હતા ને એવા જ રહીએ. પેલું જપ, આ બધી પ્રક્રિયા, આ વસ્તુ જુદી છે ને પેલું જુદું છે. આ શું છે? આ જ્ઞાન કહો, સમજ કહો, એ દ્વારા કેવી રીતે જીવનની સમસ્યાઓ ઉકેલી શકીએ એ છે. અને તો આવી સ્પષ્ટતા આપી, જેનો આપણે પ્રયોગ દરેક ક્ષણે કરી શકીએ. ધીમે ધીમે અસંગ કેમ બને? અંતર જેમ સમજ આવે તેમ તેમ અસંગ બનીએ. કે આ તો મેં નથી કહેતો, રાગ દ્વેષ કરાવે છે. પેલું કે ને કામ આકર્ષિત, કામ આકર્ષિત, મંજુર આકર્ષિત, નામ આકાર. મેં નથી કર્યું ભાઈ, કામનાએ કર્યું, ક્રોધે કર્યું, મેં નથી કર્યું. હકીકત છે. બોલવાનું નહીં, આ જોવાનું. ટૂંકમાં આ પ્રકારે અંદર જોઈએ તો આ શીખેલું આપણને કામ લાગે. બાકી અહીં અહીં જ રહી જાય, આપણે હતા ને એવા જ રહી જાય. અને સારું આપણે સંતોષ થાય કે આત્મપુરાણ ભણ્યા ને પેલું ભણ્યા ને ફલાણું ભણ્યા ને ભણીએ જ છે. ના, આ બધાનું પ્રયોજન શું છે? આપણા જીવનમાં એ વસ્તુ ઉપયોગી છે. આ જીવન માટે છે. આખો દાડો રામ 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 ભક્તિ કયા જ કરીએ છીએ, કકડાટ. ટૂંકમાં એવું નથી કરવાનું નથી કહેતા, પણ આ વસ્તુ ભક્તિશાળી જ્ઞાન છે. અક્કલ વગરના માણસો આ ભક્તિ જ્ઞાન માટે છે, જેથી આ થઈ શકે આપણાથી. ભગવાનની કૃપા થાય તો આ વસ્તુ થાય ને આપણા જીવનમાં ઉપયોગી થાય. આખો દાડો એકનો એક જ પ્રશ્ન. ટૂંકમાં આ વસ્તુ સમજતા જ નથી આપણે કે શેના માટે આ કરીએ છીએ. આ કેવી સરળ વસ્તુ છે, કેવી સુંદર વસ્તુ છે જીવનમાં. પણ મગજમાં એવું થઈ ગયું છે ને, અમે તો ભક્તિ માર્ગના છે, સારું એટલે સમજવાનું જ નહીં. એવું ભક્તિ માર્ગ એટલે સમજવાનું જ નહીં. કર્મ માર્ગ ને ફલાણા કોઈ માર્ગ આ બધો માર્ગ આમાંથી જ જન્મે છે. કયો માર્ગનો જે સમજવા માટે આ સમજ તો જોઈએ ને. એટલે વેદાંત આપણને આ સમજ આપે છે. જે સમજ કેવી છે? જીવન કેમ જીવવું એની સમજ આપે છે. આ જીવન જીવવા માટેનું વિજ્ઞાન છે, આર્ટ ઓફ લિવિંગ. મોટા સ્વામી પહેલું પુસ્તક આર્ટ ઓફ લિવિંગ હતું. એ શું કે આ વેદાંત છે કે ભગવદ્ ગીતા એ જીવન જીવવાની કળા છે. નહીં તો શું કામ આવો ઉપદેશ આપવા નીકળી પડ્યા? એમનું ઉપનિષદ તો શીખવાડવું, ઉપનિષદ શેના માટે? જેથી માણસો જીવન કેમ જીવવું એ શીખે અને પોતાનું કલ્યાણ કરે. માત્ર વિદ્વાન બનવાનો એમને એ માટે ચાલો એ પાછી જુદી વસ્તુ છે. એમની માટે પછી થોડો આક્રોશ એમનો હતો કે આ ભણતા માણસો આમ પાછા ફંટાઈ જાય. બી વ્યાકરણ આવે ને પેલું આવે ને ફલાણા આવે ને તર્ક આવે ને એ જે અંદર એ પાછું પેલા વિષયમાં ઘૂસે. પાછું પેલો તું આ બધા બીજા અંદર આકર્ષણ આ પ્રકારના પણ છે બધા. એ વસ્તુ ક્યાં ઘુસાડે આપણને, એ જો આપણે સાવધાન ન હોઈએ તો દરેક વસ્તુ ઘુસાડનારી જ છે. એટલે આપણા સ્વામી કે તર્ક વર્ક છોડો. એ કે તર્કમાં નહીં જવાનું, આમાં નહીં જવાનું, વ્યાકરણમાં નહીં જવાનું. કેમ નહીં જવાનું? વિવેક નહીં એટલે નહીં જવાનું એમ નહીં. એ તો બહુ ઉત્તમ વસ્તુઓ છે. એ બધા જ્ઞાન આપણને ખૂબ જ ખરેખર તો શક્તિ આપનારું છે, શક્તિશાળી બને. પણ આપણો વિવેક ના હોતા બધી વસ્તુઓ ફસાવનારી પણ છે. જોયેલા કેટલાય કિસ્સા જોયા છે. તર્ક પેલા એટલે તર્કાચાર્ય બધા આપણા બ્રહ્માત્માને બધા જાતના લોકોને બિરો પેલા તર્કાચાર્ય છે ને એની અંદર એમાં તો ફસાઈ જાય કે મૂળ વસ્તુ બાંધવાઈ જાય. આ વસ્તુ આવી જ છે. જો આપણે સાવધાન ન હોઈએ તો દરેક જગ્યાએ પણ આપણને આપણા મનને વિક્ષિપ્ત કરનારું કે ચ્યુત કરનારું આપણા ધ્યેયથી એવી વસ્તુઓ રહેલી હોય છે. એટલે આ વસ્તુ સીધો સાદો ઉપયોગ જીવન કેમ જીવવું. દરેક વખતે ક્લાસ પૂરો થાય એટલે પ્રશ્ન પૂછો કે આમાંથી જીવન જીવવાનું કશું મળ્યું કે ના મળે. અત્યારે હું જે જીવન જીવું છે પછી દુનિયાની વાત નહીં કરવી. બીજાને શીખવાડવા મળે છે તો પછી શીખવાડશું. પણ અત્યારે હું જે કરી રહ્યો છું એમાં આનો કોઈ ઉપયોગ ખરો તો આપણે શીખ્યા કહેવાય. એનું નામ જ્ઞાન. આ વસ્તુ આપણા જીવનમાં ઉપયોગ એવી જો આપણે સમજીએ ને તો એને આપણે જ્ઞાન કહીએ. તો આપણે જીવન જીવવામાં ઉપયોગી થાય, તો આપણે એ ઉન્નતિ થાય.
ચાલો ભગવાનની કૃપા બધાને પ્રાપ્ત થાવ, જેથી હવે વેકેશનમાં આનો આવો સદુપયોગ કરીએ જે આપણે શીખી ગયા એ પ્રકારની પ્રાર્થના સાથે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.